જય માતાજી, જય ઠાકર. આપણે બનાવવાનો છે આ શેરો. કામે ગયા હતા, કામેથી વહેલા અને ભૂખ લાગી એટલે આપણે બનાવી નાખી શેરો. ઠેઠ સુધી પૂરેપૂરો વિડીયો જોજો. નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો શેરાનો વિડીયો ફૂલ જોજો. પહેલાં તો પાણી ઊનું મીક દઈ ગોળ ભરી દઈ. નાખી દેવી તપેલીમાં ગોળ. તપેલીમાં તો ગોળ નાખીએ આપણે પાણી. નાખી દઈએ આપણે ગેસમાં. પાણી ઊનું થઈ જાય. પાણી ઊનું થાય ને તો એમ આપણે હે ઘી નાખીને લોટ શેકી વાળી. ઘી પણ નહીં કઠણ છે ઉપર ટાઈપ છે ને. જો તો ડાયરેક્ટ લોકો ઘી ખાઈ લેવું એવું છે. ઊનું થઈ ગયું અને આપણે નાખી દઈએ હળવું. લોટ શેકી જવા આવ્યો. લોટ શેકી વાળ્યો છે. થોડું થોડું કાશે છે. ધીમા કાપે સડે ને તો આખો સડે બરી ન જાય લોટ. જો લોટ શેકી ગયો છે અને આપણે નાખી દેવું પાણી. લોટ શેકી વાળ્યો નાખી પાણી.
બની ગયો શેરો. રવાનો લોટનો બનાવી પણ એમાં બહુ ન ખાય, બહુ ન ભાવે કોઈ, એટલે રવાનો લોટો ન બનાવ્યા, ઘઉંના લોટનો ભણકાનો બનાવ્યો. કેવો શેરો બન્યો બધા કોમેન્ટ કરજો થોડીક, કેવો બન્યો શેરો. ખાવો હોય બધા શેરો હાલો. કેટલો લેવાનો કીજો? નાખ્યો એમાં શું, અહીંયા થોડો ખાઈ થોડો બને નાખી થોડો દેવાનો કે શરીર વધી જાય. બસ. ખવાય. હાલો મિત્રો, આપણે શેરો ખાવા, શેરો બની ગયો છે. શેરો ચાખી તો ખરા કેવો બન્યો છે. હાલો શેરો ખાવા. ચોખા ઘીનો શેરો હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જોવો તો જોરદાર બનાવે છે. લાગી છે ભૂખ એટલે મજા આવી જાય છે. હાલો બધા શેરો ખાવા. તમે આવી શિયાળામાં શેરો બનાવીને ખાવો હો, કોમેન્ટ કરજો. આવી રીતે શેરો બનાવો હો કે રવાના લોટનો શેરો બનાવો. હાલો બધા શેરો ખાવા.